હેલો એવરીવન, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખી રહી છું જીરોથી. તો આજે આપણે જોઈશું સિલાઈ મશીન. મારી પાસે આ ચુક્કીનું સિલાઈ મશીન છે જે ઓટો વેલવાળું છે. જો તમારી પાસે નોર્મલ સિલાઈ મશીન હોય જે પગ દ્વારા ચાલતું હોય તો એનાથી પણ સિલાઈ થઈ શકે છે. તો હવે આપણે જોઈશું કે સિલાઈમાં ધાગા કેવી રીતે લગાવાય છે. જેમાં આ ધાગાને અહીંયાથી અહીંયા કાઢવાનો છે અને બોબિનમાં આવી રીતે સેટલ કરીને અહીંયા લગાવવાનો છે, આવી રીતે. પછી નીચે મોટરને પ્રેસ કરવાનું છે જેથી આપણે આવી રીતે આપણા બોબિનમાં દોરો સેટ થઈ જશે. હવે એને કટ કરી દેવાનો. આ બોબિન કેજ છે જે સિલાઈ મશીન જોડે આવે જ છે અને તેની ઉપર સેટ કરી દેવાનું છે. બોબિન સેટરમાં આવી રીતે સેટ કરીને અહીંયાથી અહીંયા ધાગો કાઢવાનો છે. પછી આપણે જોઈશું આને ફિટ કેવી રીતે કરવાનું છે. સિલાઈ મશીન નીચે જો આવું સટર આપ્યું છે તેમાં આ બોબિનને આવી રીતે રાખવાનું છે. આ સાઈડ જો એમ અવાજ આવે એટલે ફિટ થઈ ગયું. હવે આ ધાગાને કેવી રીતે સેટ કરવાનું છે તે જોઈશું. તેને પહેલાં આની વચ્ચે લગાવશું. પછી આ રિંગની વચ્ચે લગાવશું. પછી આના નીચેથી કાઢીશું. પછી આની અંદરથી કાઢીશું. પછી આ ધાગાને આની અંદરથી જવા દઈશું. જો અહીંયા એક ખાસ વાતની ધ્યાન રાખવાની કે આ આપણી સોય છે. જે આ સોયને અહીંયાનો આ ભાગ છે તે ખાડાવાળો છે, તે હંમેશા બહાર રહેવો જોઈએ. જો ક્યારેય પણ સોય તૂટી જાય અને ચેન્જ કરવાની થાય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ ધાગાને સોયમાં લગાવવાનો છે. પછી આને નીચેથી હાથ વડે મશીનને આવી રીતે કરવાનું છે. જો આ બંને દોરા એકસાથે નીકળશે. અહીં આપણે સિલાઈ લગાવીને જોઈશું. પછી આની વડે સિલાઈને લોક લાગશે તે પણ આપણે જોઈ જ લઈએ. જો આને પ્રેસ કરવાથી મશીનની પાછળની ડાયરેક્શનમાં જશે જેથી સિલાઈને લોક લાગી જશે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો કોઈને એવું
ડાઉટ હોય કે મારે સીધી સિલાઈ નથી આવડતી, ત્રાંસી વહી જાય છે, આડી વહી જાય છે, તો કમેન્ટ જરૂર કરજો. આગળ આપણે તેનું સોલ્યુશન કરશું.